હવે દાંતડીઓ લીધી છે હાથમાં અને જઈએ છીએ ખડ કાઢવા. ભાગ રાખવા આવ્યા છીએ ને, હીરા મૂકીને ભાગ રાખવા આવ્યા, એટલે હવે જઈએ છીએ ખડ કાઢવા. ક્યાં ખડ કાઢશું એ હું તમને દેખાડું. અહીંયા આપણું રહેણાંક છે. પાણીની કુંડી છે, સામે કૂવો દેખાય છે. આ પણ મોટી કુંડી છે ને અમારી આ દેશી બી ગાય છે. એટલે અમારી એટલે કે ખેડૂતની જો એવી સરસ મજાની ગાવ છે. ગોરી ગાવલડીના દૂધડા પી છે અને આને લઈ છીએ. આ અમારો વડલો. આ વાડીમાં આપણે ભાગ રાખેલો છે. આ છે ડોડા. અમેરિકન મકાઈ કરેલી છે ખાવા માટે. આ અમેરિકન મકાઈ છે પણ હજી નાની નાની છે. મકાઈ આવશે એટલે પાછા તમને વિડીયોમાં બતાવશું. આ જોઈ રહ્યા છો ખજૂરીના ઝાડ છે. આ પણ 4-4 વર્ષના થઈ ગયા છે. કેવા સરસ મજાના છે ને. હવે આ સિંગમાં ભાગ છે તો આમાં આપણે ખડ કાઢવાનું છે. આમાં જ કામ કરવાનું છે. તો ખડ પણ બહુ થઈ ગયું છે. આવી રીતના ખડ થઈ ગયું છે તો આને આપણે કાઢી નાખવાનું છે એટલે સિંગ સારી થાય એમ. તો આ રીતના વીણતું જવાનું છે ને અહીંયા કોળી ભેગી કરતી જવાની છે. જો આવું ઝીણું ઝીણું ખડ થઈ ગયું છે. એક ધારો વરસાદ રહ્યો છે એટલે ખડ વધારે થઈ ગયું છે. બેલી પણ હજી હાંકવાની બાકી છે. એકવાર હાલી ગઈ છે. તો આ રીતના જવો આ રીતનું કામ કરવાનું હોય છે આમાં. આ રીતના ખડ આવે આ ખડ કાઢી નાખવાનું છે એટલે આપણે બીજી વાર તકલીફ ન પડે. એટલે આ નાના મોટું બધું ખડ કાઢવાનું હોય છે.